જય શ્રી કૃષ્ણ, જય મા મેલડી, રાધે રાધે. બધા યુટ્યુબ મિત્રોનું ગીતા રાઠોડની ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જાણીશું કે ભક્તિ એટલે શું અને ભક્તિ કેવી રીતે કરવી જોઈએ. ભક્ત અને ભગવાનનો સંબંધ કેવો હોવો જોઈએ. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો. તો મિત્રો, આજના આધુનિક યુગમાં અમુક લોકો ભગવાનને માને છે, અમુક લોકો નથી માનતા. અમુક લોકો ભક્તિને દેખાડો કહે છે કે આ બધું દેખાડો છે, આ બધી અંધશ્રદ્ધા છે. તો ભક્તિ એટલે શું? તો જ્યારે એક ભક્ત ભગવાનની આરાધના કરે, પ્રાર્થના કરે, એની ભક્તિ કરે, તો એ ભક્તિમાં એ ભગત એટલો બધો ઓળઘોળ થઈ જાય છે કે એને ભગવાન સિવાય કશું દેખાતું નથી. આજના આધુનિક યુગમાં ભક્તિ કરવી બહુ જ કઠિન થઈ ગઈ છે. એટલે કોઈ સાચો ભગત હશે અત્યારે આ કળિયુગમાં કે ભગવાનની ભક્તિ કરી શકે. બાકી તો અત્યારના જે લોકો છે, જે નવયુવાનો છે, એ લોકોને ભક્તિમાં રસ નથી. એ લોકોને મોજ મજામાં રસ છે અને આવા બધા ભક્તિને એ લોકો આ પાખંડ અને અંધશ્રદ્ધા ગણાવે છે. તો એવા લોકોને મારે એટલું જ કહેવું છે કે ભલે તમે અત્યારે ગમે તે કરો, પણ અંત સમયે તમને ભગવાન જ યાદ આવશે અને તમારે ભક્તિ જ કરવી પડશે. ભક્તિ એટલે શું? તો કંઈ પણ માંગ્યા વગર, કોઈ પણ સ્વાર્થ વગર આપણે જ્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, એનું નામ સાચી ભક્તિ કહેવાય. પછી અત્યારે લોકો ભગવાન માતાજીને એક નારિયેલ માને અને એની 10 મનોકામના પૂરી કરવાનું ભગવાનને, માતાજીને એ લોકો કહે છે. તો આ ભક્તિ ના કહેવાય, આ એક સોદો કહેવાય. એટલે ભક્તિ કેવી હોવી જોઈએ કે કોઈ પણ સ્વાર્થ વગર તમે તમારું કર્મ કરો, તમે તમારી ભક્તિ કરો, તો ભગવાન માતાજી તમને જોવે જ છે અને એ જોશે જ કે આ મારી ભક્તિ કરે છે. તો સમય આવે ત્યારે હું એને એનું ફળ અવશ્ય આપીશ. તો આનું નામ ભક્તિ કહેવાય કે કોઈ સ્વાર્થ વગર, કોઈ લોભ વગર. અને ભગવાન બધું જ જોવે છે, એટલે સ્વાર્થ વગરની ભક્તિ એ ભક્તિ કહેવાય. તો ભક્તિ કેવી હોવી જોઈએ? તો ભક્તિ એક તો તમે જેટલી તમારી ભક્તિ ગુપ્ત રાખો, કોઈને બતાવો નહીં. કેમ કે આધુનિક યુગમાં અત્યારે લોકો ભક્તિ કરે છે અને દેખાડો ગઈ છે. એટલે આપણી ભક્તિ કોઈને બતાવવાની નહીં, ખાલી ભગવાનને જ ખબર પડવી જોઈએ. ભગવાને જ આપણે પ્રાર્થના કરવાની મનોમન. અત્યારના લોકો દેખાડો કરે છે. કેવો દેખાડો? તો મંદિરમાં 56 ભોગ ચડાવે, મંદિરમાં નિત નવા ભગવાનને ગમતા બધું જે લોકો કરે છે અત્યારે, એને એ લોકો દેખાડો કહે છે. તો એવી ભક્તિ પણ નહીં સારી. હા, તમે સેવા, પૂજા, કર્મ તમારે જે થતું હોય એ કરવાનું, એમાં કોઈ ના નથી. પણ દેખાડો કરવાની ભક્તિ ભગવાનને પણ પસંદ નથી આવતી. ભગવાનને ખબર જ છે કે મારો ભક્ત કેવો છે અને મારે એને ક્યારે આપવાનું છે અને શું ફળ આપવાનું છે, એ પણ ભગવાને પહેલાંથી જ સમય નક્કી કરી રાખેલો છે. એટલે ભક્તિ હંમેશા નિર્મળ મન, હંમેશા તમે ભક્તિ કરો તો કેવી ભક્તિ કરો કે પોતાના માટે નહીં માંગવાનું. હંમેશા તમે જ્યારે પણ કોઈ દિવસ કોઈ ભગવાનની પૂજા પ્રાર્થના કરો, તો તમે જ્યારે જે કોઈ દુઃખી હોય, એ કોઈ પણ હોઈ શકે, તમારા ઘરમાં કે આજુબાજુ કે તમારા સગાવાલામાં કે તમારા સંબંધીમાં, એ કોઈ દુઃખી વ્યક્તિ તમે જ્યારે આંખ બંધ કરો ને એનો ચહેરો તમારી સામે આવે, બરાબર, એ એક ભગવાનનો નિર્દેશ હોય છે. જે લોકો ભક્તિ કરતા હશે ને એના માટે જ છે આ વસ્તુ, બાકી બીજાને ખબર નહીં પડે. તો જ્યારે તમે ભગવાનની ભક્તિ કરતા હો, ભગવાને હાથ જોડી અને આંખો બંધ કરી અને એની સેવામાં લાગો, અને એ જે દુઃખી વ્યક્તિનો ચહેરો તમારી સામે આવે ને, એ દુઃખી વ્યક્તિના ચહેરા માટે
જ્યારે તમે ભગવાનને પ્રાર્થના કરો ને, તમારા માતાજીને, તમારા કુળદેવીને પ્રાર્થના કરો ને કે હે માં, આ વ્યક્તિ બહુ દુઃખી છે માં, બહુ હેરાન થઈ ગયો છે માં, તો માં, હે માં, તું આ વ્યક્તિને સાચો માર્ગ બતાય, સાચો રસ્તો બતાય અને એના દુઃખને દૂર કર માં, હું એના માટે તને પ્રાર્થના કરું છું. તો તમે જોજો, આ જે ભક્તિ કહેવાય ને એ સાચી કહેવાય. અને ભગવાન એટલા બધા ખુશ થાય છે, માતાજી એટલા બધા ખુશ થાય છે કે આ ખરેખર એક એવું માંગ્યું જે મારે એને આપવું જ પડશે. એટલે આપણી ભક્તિમાં એવી શક્તિ હોય કે આપણે જ્યારે બીજાનું દુઃખ જોઈને આપણે રડી પડીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે માં, એનું સારું થાય, તો ભગવાન પહેલાં આપણું સાંભળે છે અને એ વ્યક્તિનું દુઃખ દૂર થાય છે અને આપણે આપણી સામે જોઈ શકીએ છીએ કે એને સારું થઈ ગયું. પણ એને સારું થયા પછી પણ આપણે એને કહેવાનું નહીં કે મેં તારા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. અત્યારના લોકો શું કરે? અત્યારના લોકો બીજા માટે માનતા માને ને તો 10 જણાને કહે મેં આના માટે માનતા માની હતી એટલે એનું સારું થઈ ગયું. આવું ના કરો, આ દેખાડો છે, આને ભક્તિ ના કહેવાય. એટલે મેં એના માટે જ વિડીયો બનાવ્યો છે આજે કે ભક્તિ કોને કહેવાય. આ તો જેના કર્મમાં હોય એ ભક્તિ કરી શકે, બાકી કોઈ નુગરાના કામ નથી ભક્તિ કરવાના. અને ભક્તિ કરો તો ભગવાન માતાજીને કોઈ દિવસ પરીક્ષા પણ ના લેતા, કેમ કે ભગવતી છે અને જોગમાયા છે, એ સાક્ષાત દેવી સ્વરૂપ, એની આપણે પરીક્ષા ના લઈ શકીએ. તમે તુચ્છ માણસ છો, તમે મનના મેલા, તમે 18 જાતના પાપ કરેલા અને તમે એની પરીક્ષા લો તો ના ચાલે. એટલે એ ભગવતીની ક્યારેય પરીક્ષા નહીં લેવાની, ખાલી ભક્તિ કરવાની અને ભગવાનને, માતાજીને પ્રાર્થના કરવાની કે હે માં, મારી ભક્તિમાં કોઈ ભૂલ થઈ હોય તો એની સજા મને આપજે માં, પણ મને હંમેશા સત્યના માર્ગ પર ચલાવજે માં. હે માં મેલડી, મારાથી કોઈનું ખોટું થયું હોય તો તું જાણે છે માં કે મારું મન કેવું છે. અને માતાજી સિવાય આપણને કોઈ જાણી પણ ના શકે. અમુક લોકો એમ કહેતા હોય છે ને કે તું ભક્તિ કરે છે તો તું કેવી છે, તું તો આવી છે, તું તો તેવી છે. પણ એ તમારા લોકોએ જોવાનું હોતું નથી. એ માતાજી જ એના કર્મ જાણતા હોય છે અને એનું મન જાણતું હોય છે કે એ લોકો કેવા છે. એટલે ભક્તિ કરો તો હંમેશા નિર્મળ મન, હંમેશા લોકોનું સારું ઈચ્છો અને હંમેશા સત્યના માર્ગ પર રહો. આ છે સાચી ભક્તિ. તો મિત્રો, આજનો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. અને બની શકે તો ભગવાન પાસે પ્રાર્થના કરો, ભક્તિ કરો, તો હંમેશા બીજાનું સારું ઈચ્છજો. અને ના ઈચ્છો તો પણ મનમાં એવા કોઈ ખરાબ ભાવ ના લાવતા કે જેથી કરીને માતાજી તમારી ભક્તિને તિરસ્કાર કરે. તો બધા મિત્રોને ગીતા રાઠોડના જય મા મેલડી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. હર હર મહાદેવ.